फ्रेंड्स चप्पल लेवा કેટલા લેવાના છે 1 2 3 કેટલી જોડી લઈ લેવાના છે બધા લેવાના છે મેન તો ચપ્પલ લેવા હાટુ લાવ્યા છે હા મેં બે તો ફ્રૂટી પીધી પછી આ બેન થોડા બાકી રખા હે જ્યાં બીજી નહીં આસ્તી મને આ ફૂટી મળી બેન મજા આવી ગઈ ને હાલો આને તો ઘરે જવાનું છે કેમ છો બધા મજામાં આવ્યો છે મજામાં જ છો માય ન્યૂ બ્લોગમાં તમારા બધાનું વેલકમ છે બધાને ગુડ મોર્નિંગ જય માં મોગલ અત્યારે બ્લોગ શરૂ કર્યો છે ઘરે ટાઈમ નહોતો ધ્યાનભાઈ સ્કૂલે મૂકવા આવી છું અને અત્યારે મારે જવાનું છે બહાર તો જવાના છે સારું હાલો પછી બ્લોગમાં રહેજો આવશે મજા મૂકી દીધા છે ને હવે અત્યારે મારે જવાનું છે હું બહુ દીધી તો રિક્ષામાં બેસી ગયા છે બરોડામાં ખરીદી કરવા જવાનું છે હાલો આવશે વાદળા થઈ ગયા વરસાદ વરસાદ ન આવે ન આવે ને તો વાદળા થઈ ગયા હવે જે થાય નકર તડકોનો છે આમ જો અમને એમ કે બપોરે થાય તો હાલો સેલ આવ્યો બેન 130 રૂપિયામાં કેટલું ટ્રાફિક છે જો આ બાજુ નવા નવા લો હાલો બધા ખરીદી કરવા આવે અમને તો હું ગમશે હું લેશું કાંઈ ખબર છે નહીં એમને ચપ્પલ દેખાડે છે સેલ છે એમ કહે છે હા હવે પૂછે છે જો કપડાં જોવો તમે કાંઈ ઘટે નહીં હશે હાલો ભાઈ ચપ્પલ જોવા મોકલે છે કેટલા વાળા છે ભાઈ અલગ અલગ 200 300 250 બધી લઈને એવું નથી અહીંયા કે જાય ને પછી ત્યાં જાય ને એલા તો હોય બીજું કંઈક એવું થાય મારે તો 2 વખત એવું થયું સેલ જોઈને આપણે અંદર જાય તો ત્યાં જાય ને અહીંયા બહાર 200 કે ત્યાં જાય ત્યારે 350 હાલો ભાવ બેન ને કયા ગમી જા તો આ ગમી જશે લઈ લ્યો હાલો જો કયા જીન્સ ડ્રેસ હવે બે હજી તો શું લેશું કાંઈ નક્કી નથી ભાવ કઈને તો થોડુંક કાંઈક નથી પણ મેં તો ખાલી પેન્ટ કે આખું જોડ તો અહીંયા છે ને બધી પાર્લરની વસ્તુ વેચાય અને અત્યારે છે ને બહુ સેલ હોય સસ્તું હોય એટલા માટે ટ્રાફિક તો હોય જ તે મેં અહીંયા સ્ટેટ મશીન મારું વાળનું અહીંથી જ લીધું હતું જો કેવું બધું છે હવે અત્યારે તો બીજું કાંઈ લેવાનું નથી ફ્રેન્ડ્સ ચપ્પલ લેવા કેટલા લેવાના છે 1 2 3 કેટલી જોડી લઈ લેવાના છે બધા લેવાના છે મેન તો ચપ્પલ લેવા હાટુ લાવ્યા છે હા શું છે મેં તો લઈ નાખ્યા છે મારે નથી લેવાના એ નથી લેવાના મારે એકલા જ લેવાના છે અમારું તો નહીં લઈ આમાં છોકરા વાટું નક્કી કરી છે ક્યાં ટી શર્ટ છે ને જીનું વાટું જોવે છે મસ્ત લાગે છે કલર એ સારો છે પણ એમાં એવું છે અમે હે ને એ બેને મૂકીને આવ્યા એ બેન લઈને આવ્યો હોત ને તો એના માપના હરખા લેવાય હવે એક દિવસ અમારે એ બેને લઈ ખાવાનું અત્યારે તો આ થઈ રહ્યો છે લઈ લઉં મસ્ત છે હાલો ફ્રેન્ડ્સ શું લેવાનું છે ટોપ જોવા જાય છે ટોપ જોવા જાય છે ગમી જાય તો ઠીક છે ક્યાં હા રહી હાલો જો બરોડા નાખે બહાર નીકળી જાય મારે ટી શર્ટ લેવાનું છે તો હું ટી શર્ટ જોવા આવીશું સો આ બેને ટી શર્ટ પહેરી લીધું છે 200 રૂપિયાનું ટી શર્ટ છે થોડુંક ફિટ છોકરાનું તો પછી અમારો વારો છે ટોપ જોવા આવ્યા છીએ કપડાં જો અહીંયા કેવા મસ્ત મસ્ત છે જો હરખા નહીં બતાય આ જોવે છે કંઈક હાલો અમે ખરીદી કરી ખરીદી તો થઈ ગઈ પણ ભૂખ લાગી છે તો પાણીપુરી ખાવા પહોંચી છે હાલો ફ્રેન્ડ પાણીપુરી ખાવા મૂકી દો હાલો પેલા ખાઈ લઈ મેં આવ્યા ને તો પછી કાંઈ ઘરે ગયા નહીં જ્યાં સ્કૂલનો ટાઈમ થઈ ગયો હતો છૂટવાનો અત્યારે 2:30 વાગવા આવ્યા છે 10 મિનિટની વાર હતી તો ડાયરી સ્કૂલે આવ્યા તો હજી જીયાંશભાઈ તો હજી છૂટે નહીં પછી અમે લોકો બેકરીમાં આવી ગયા છીએ અને બેકરીમાંથી જો મસ્ત મસ્ત ફ્રૂટી લઈ લીધી છે કેમ કે તડકો બહુ છે બહાર એટલા માટે તમારે કોઈને કાંઈ ખાવું હોય તો કહેજો ખાવું તો હોય
બધાને ખાવું જ હોય કા સૌ અમારા મેડમ શું કે બધાને ખાવું જોઈએ. બહુ તરસ લાગી હતી આ પીધીને પછી શાંતિ થઈ. દાદાએ આપ્યું હતું પાણી પણ આમાં ટાઢું નહોતું એટલે મેં કીધું આ પી લે. 10 રૂપિયાનો સવાલ છે પણ ગળું તો સારું રે. હા ઉનાળો છે કે શિયાળો આ સુરતમાં અમારે રોજ જો આમ જો દાદા શું કહે છે પાણીપુરી નહોતી ને કે તો ઈ દાદી લે તેવું કહે છે. ખાઈને જ તરસ લાગી એટલે જીભ બરોડામાં જાય એટલે પાણીપુરી અમારી બાજુ આઈસ્ક્રીમ ના કોન ને પાણીપુરી ખાઈ પછી ચાલુ થાય કામ. સારું હાલો ફ્રેન્ડ્સ આ પૂરી કરી દઈએ નકર અમારે વાતો ખૂટવાની નથી. આ બેન રજા પડી ગઈ છે આવી ગયા છે ને મેં બે તો ફ્રૂટી પીધી પછી આ બેન થોડા બાકી રખા હે જ્યાં બીજી નહીં આસ્તી બેન મજા આવી ગઈ ને. હાલો આને શું ઘરે જવાનું છે પોગી ગયા છે અને જો જેમ મૂકીને ગઈ હતી ને સવારમાં એમ જ બધું પડ્યું છે કોઈ કાંઈ કર્યું નથી એડું નથી. જો આમને બધું પડ્યું છે ફ્રેન્ડ જમવા માટે. જો ચણાનું શાક છે ગ્રેવીવાળું, છાશ છે. છાશ આમ જો કેવી છે કહું દહીંના ફોદાવાળી છે. આ છે ને જઈશું કે ભાંગી છે મેં સવારમાં છે ને દહીં એમને હતું હું કાંઈ છાશ કરીને ગઈ નહોતી પણ એને આઈથે કરેલું છે એટલે રોટલી ને શાક. અને આજે તો છે ને મને એમ થાય છે કે મારે ઉપવાસ છે આમ ખાવાનું કાંઈ મન થતું નથી એટલા દિવસ ઉપવાસ રહે ને એટલા માટે પણ તોય હવે થોડુંક ખાઈ લઈ હાલો વગર ઉપવાસ. આપણે જમીને ફ્રી થયા ને મશીને બેઠી હતી ને તો અમારે સબસ્ક્રાઈબર ઘરે આવ્યા છે. આ ભાઈ અમારા વિડીયો જોવે છે તો આવ્યા છે. તારું નામ શું છે? શુભ નામ છે. જો એનું ક્યાં રહ્યો છો તમે? આમ આગળ રહે છે મારી સોસાયટીમાં આમ આગળ એ આ છે ને એ કે મારે જવું છે તો એ આવ્યો છે ઘરે અમને મળવા. ક્યાં કેટલામાં ભણાશો? 30 ભણાશો. એક્ઝામ શરૂ થઈ ગઈ બાકી છે? કાલે એક્ઝામ છે પાકું કરજો. વિડીયો જોવો છો ને મારે બહુ સારું જોજો. બીજું હું હાલો ફ્રેન્ડ્સ આ હે ને ઘડીક રમશે બધા જીયાસની હારે. આપણે છે ને આખો દી તો આટા માર્યા ના તેન કામમાં આખો દી વીયો ગયો ને મશીનનો હાલ કામ અત્યારે લીધું છે કેમ કે જો આખો દિવસ તો કંઈ થયું નહીં કામ તો અત્યારે મશીનનું કામ કરશું. ઓલરેડી 5 તો વાગી ગયા છે ને કામ તો જો આવું કંઈક છે આવેલું. જો આને છે ને ઓટવાના છે પછી આ ગળા છે ને મારવાના છે આમાં વચ્ચે આવું કંઈક કામ છે. સારું હાલો ફ્રેન્ડ્સ દિવાળી મહિનો શરૂ છે હવે ભરી દેવી કે નહીં ભરવો પડશે? દિવાળી મહિનો ભરશું તો દેહમાં કંઈક કરશું ને જાશું ને. સારું હાલો આજનો બ્લોગ છે ને અહીંયા એન્ડ કરશું. કેવો લાગ્યો છે કોમેન્ટમાં કહેજો. જય માતાજી બધાને, જય મા મોગલ. ગુડ નાઇટ. મોર વિડીયો જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ. મળશું કાલના નવા બ્લોગ સાથે. બાય બાય.